વડાપ્રધાન તમારી કામગીરીથી ખુશ થયા છે। તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઈવે પરના ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો। પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે, પણ આપ અત્યારે 10 થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે। આવા કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ પીએમઓના ઉચ્ચ અધિકારી તરીકે પોતાની ઓળખ આપતા હતા। વડાપ્રધાન તમારી ભાજપની કાર્યકર્તા તરીકેની કામગીરીથી ખુશ થયા છે। તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઈવે પરના ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો। આ પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે, પણ અત્યારે 10 થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે। તો આ પ્રકારની વાતો કરીને આરોપીઓ સામેવાળા વ્યક્તિને વોટ્સએપમાં પ્રોજેક્ટના ફોટા મોકલતા હતા। આ પ્રકારે અલગ અલગ સ્કીમના ફોટા લઈ સામેવાળી વ્યક્તિને મોકલી તેમને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા। તો આવી જ ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેવાતી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે। कौन से आरोपियों कैदी पकड़ाए ना શું વિગતો સામે આવી? ગઈ તારીખ 20 જૂને ડીસીબી ખાતે એક ગુનો નોંધવામાં આવેલો હતો। એ ગુનાની વિગત મુજબ જે કોલ કરનાર વ્યક્તિ જે છે આરોપી રાજકીય જે લોકો ખૂબ સક્રિય છે, નામ ધરાવે છે એવા લોકોને ફોન કરીને એવું કહેવામાં આવતું હતું કે એવો બહુ ઉચ્ચ કક્ષાની કચેરીએથી બોલે છે અને એમને સરકારશ્રી તરફથી ખાસ રાજકીય સારી કામગીરીના કારણે તેઓને એક મહત્વની જગ્યાના મહત્વના પ્રોજેક્ટમાં એમને રોકાણ કરવા માટે જણાવે છે। એ રોકાણમાં શરૂઆતમાં એ પ્રકારે રજૂઆત છે કે તમે અત્યારે 10 થી 12 લાખ રૂપિયા રોકાણ કરો। આ પ્રોજેક્ટ 4 કરોડનો છે અને બાકીની જે ભરવાપાત્ર રકમ છે એ તમને ગિફ્ટ તરીકે આપવામાં આવશે। અને આ પ્રોજેક્ટ જે છે એ જયપુર દિલ્હી હાઈવે ઉપરનો છે અને એ લગતા થોડાક ફોટોગ્રાફ્સ અને વોટ્સઅપ ચેટથી ક્યારે રકમ ભરો છો આ પ્રકારે એ રજૂઆત કરવામાં આવતી હતી। અને પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી। એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હતા। એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે 10 થી 12 લાખ રૂપિયા રોકાણ કરવા માટે આગ્રહ કરતા હતા। ખોટા નામ, ખોટા સિમ કાર્ડ અને ખોટા પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જે તે વ્યક્તિને ફસાવવાની કોશિશ કરતા હતા। આ મેવાતી ગેંગના કુલ સભ્યો 6 જે અત્યારે પકડાયેલા છે, જેઓના નામ છે ભરતસિંહ, બુદ્ધસિંહ, રામસિંહ, જે પલવલ હરિયાણાના છે અને મૂળ વતની એ બુલંદશહર યુપીના છે। બીજા ઇરશાદ ખાન, એ પણ પિનંગવા નુહુ મેવાત હરિયાણાના છે। ઇરશાદ નૂર મોહમ્મદ, એ હથિન હરિયાણાના છે, પલવલ જિલ્લાના। અને સાબિર, એ પણ લખનાકા નાકા હથિન પલવલ હરિયાણાના છે। રાકીબ અને મોહમ્મદ જહાન, આ તમામ લોકો જિલ્લા પલવલ હરિયાણાના છે। આ લોકોએ આ રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને રોકાણ કરવા માટે, ચીટિંગ કરવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે। આ આરોપીઓ શરૂઆતમાં એમની જે એમઓ છે એ પ્રમાણે એક જાહેરાત આપતા હતા કે વર્ક ફ્રોમ હોમ અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો અને એ પેટે રજીસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા। જ્યારે 10 થી 15 લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ એ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા। ત્યારબાદ એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એવો એમને મળવાપાત્ર જે મળતી હતી રકમ એનાથી એમને સંતોષ નહોતો, એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ, પદાધિકારીઓ, એ લોકોને ફોન કરી અને વળી મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ પોતે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા હતા।
આ 6 લોકોને અત્યારે અટક કરવામાં આવેલા છે અને આ 6 લોકોની પ્રાથમિક તપાસ બાદ અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં લઈ જવામાં આવનાર છે અને આગળની વધુ તપાસ એ પ્રકારે હાથ ધરવામાં આવશે. રાજકીય આગેવાનોના નામ લેવામાં આવતા હતા, ઓળખાણ તેમની આપવામાં આવતી હતી, એમના પ્રોજેક્ટનું નામ લેવામાં આવતું હતું, કોના નામનો ઉપયોગ થતો હતો, કોના નામનો ઉપયોગ આરોપી કરતા? સામાન્ય રીતે જ્યારે કોઈ પણ રાજકીય નેતા અથવા તો જે સક્રિય કાર્યકર છે, પદાધિકારી છે, એમને જ્યારે ફોન કરવામાં આવતો હતો ત્યારે હંમેશા આ જે ચીટર્સ જે છે, છેતરપિંડી કરનારા લોકો, એ પીએમઓ કાર્યાલયથી બોલે છે તે પ્રકારની વાત કરતા હતા. કેટલા લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હશે અને અમદાવાદ સિવાય અન્ય કોઈ સિટીના કે શહેરના લોકો ભોગવવાની હોય? અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં એક ગુનો નોંધાયેલો છે અને તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં એક ગુનો નોંધાયેલો છે અને એ પણ એક જ પ્રકારની એમોથી અને એક જ પ્રકારના પ્રોજેક્ટના ભાગરૂપે એમને લાલચ આપવાની, છેતરવાની પ્રયત્ન કરેલો છે. મુખ્યત્વે આ ગેંગ દૂર કોલ કરીને બ્લેકમેલિંગ કરતી હોય છે. આવા કેટલા નેતાઓને બ્લેકમેલ કર્યા છે? પણ ન્યૂડ કોલ કરી કરાવીને આ ન્યૂડ કોલ વાળી ગેંગ નથી. આ ગેંગ સીધા પ્રોજેક્ટમાં પૈસાના રોકાણ કરી અને અલગથી જ લોકોને છેતરવા માટેની એ અલગ ગેંગ છે. કઈ કઈ સ્કીમોમાં રોકાણ કરવાનું? જે અત્યાર સુધીની માહિતી મળી છે, જયપુર દિલ્હી હાઈવે પરના એક પ્રોજેક્ટ છે, એક ખયાલી પ્રોજેક્ટ બતાવેલો છે. કેટલાક કોઈ સાઇટના ફોટોઝ લઈને એમણે અપલોડ કરેલા છે અને જે તે વ્યક્તિઓને જેમને ફોન કર્યા છે એમને વોટ્સએપથી એ લોકોએ મોકલેલા છે. કેટલા રાજકીય નેતાઓને ટાર્ગેટ કર્યા? હાજી. રાજકીય નેતાઓને ટાર્ગેટ કર્યા? અત્યાર સુધીમાં એમણે ઘણા બધાને ફોન કરેલા છે. જે લોકો હવે આ તપાસ દરમિયાન સામે આવશે, કારણ કે એમની પાસેના જે ફોન્સ છે એની ચકાસણી દરમિયાન બીજી વધુ વિગતો જાણવા મળનાર છે. ક્રાઇમ બ્રાન્ચમાં જે ગુનો દાખલ થયો હતો એમાં પૈસા લીધા હતા આ લોકોએ કે લેવાની કોશિશ કરી? ના, એમણે સતત ફરિયાદી પાસેથી એને રોકાણ કરવા માટે આગ્રહ કરેલો હતો. સમય મર્યાદા આપી હતી કે આ સમય મર્યાદા ટૂંક સમયમાં પૂરી થનાર છે, આપને ઘણું બધું નુકસાન જશે અને આ બહુ જ બ્લુ ચીપ પ્લાન છે, એ રીતે એમને કરેલી. સાહેબ, આ જે આપણે છેતરપિંડી કરનાર જે ગેંગ છે તે વડાપ્રધાનના નામનો ઉપયોગ અથવા તો વસુંધરા રાજે કે જે પૂર્વ મુખ્યમંત્રી છે, માજી મુખ્યમંત્રી રાજસ્થાન, તેમના નામનો ઉપયોગ કોઈ જગ્યાએ કરતા હોય તેવો હકીકતમાં આવી છે ખરા સામે? એટલે શરૂઆતમાં જ્યારે આ જે છેતરપિંડી કરનાર અત્યારે હાલ પકડાયેલા આરોપીઓ છે, એ આરોપીઓ એવું જ કહેતા હતા કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી આ પ્રોજેક્ટના મતલબ મુખ્ય ઓથોરિટેરિયન છે અને બધાની ઈચ્છા છે કે તમે સારું કામ કરો છો તો તમે આમાં રોકાણ કરો અને તમને ફાયદો થશે. કરોડોનો રૂપિયા 5 કરોડનો બંગલો હોવાની વાત કરીએ, 10 થી 12 લાખ રૂપિયા માંગતા હતા અને અન્ય રકમ કોણ ભરશે, શું આખી એમોમાં એ લોકો કન્વર્જેશન શું કરતા જેથી કરીને વિશ્વાસ બેસે? પ્રાથમિક માહિતી જે મળેલી છે, જે પ્રકારે એમના ફોનની ફોરેન્સિક તપાસ થયા પછી બીજી ઘણી વિગતો જાણવા મળશે. પ્રાથમિક તપાસ અનુસાર એ લોકો શરૂઆતમાં 10 થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરવા માટે લોભાવતા હતા અને મુખ્ય જે પ્રોપર્ટી જે છે એને 4 કરોડની દર્શાવી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.